નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજથી પ્રી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ છે, જે અંતર્ગત હોલિસ્ટિક હેલ્થ કેર કાર્યક્રમ યોજાયો હતો। વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત હોલિસ્ટિક હેલ્થ કેર કાર્યક્રમ યોજવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય આયુષ સેક્રેટરી રાજેશ કોટેચા હાજર રહ્યા હતા। આ સમયે સીએમ પટેલે કેટલીક વાતો જણાવી છે। કહેવામાં આવ્યું છે કે ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યું છે। સીએમ પટેલે કહ્યું કે વાઇબ્રન્ટ સમિટ ગુજરાત માટે આવનાર સમયમાં મહત્વની બનશે। હાલમાં 8800 વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે। જો કેન્સરની વાત કરીએ તો કેન્સર હોસ્પિટલમાં રોબોટથી સારવાર માત્ર ગુજરાતમાં જ મળી રહી છે। આ સાથે જ ટેલિમેડિસિન ફાર્મા પ્રોડક્શન મહત્વનું પરિબળ રહ્યું છે। અત્યારે ગુજરાતમાં 5500 જેટલા ફાર્મા 1500 બલ્ક ડ્રગ પ્રોડક્ટ મળી રહ્યા છે। ગુજરાતમાં 50% આંખના લેન્સ બને છે, તો રાજકોટમાં મેડિકલ ડિવાઇસીસ બને છે। એટલું જ નહીં, તમામ હેલ્થ રેકોર્ડ ઓનલાઈન થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં ટેલિમેડિસિનનો લાભ 60 લાખ લોકોએ લીધો છે। એક એવી સમજ લોકોમાં છે કે વાઇબ્રન્ટ સમિટથી મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ, રોજગારીના અવસરો અને જીડીપીમાં અને આર્થિક ઉન્નતિમાં વધારો થાય છે। આ તો છે જ, પણ સાથે સાથે વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ સમિટને હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનો ટેક ઓફ પોઈન્ટ બનાવી છે। ઉદ્યોગના વિકાસની સાથે સાથે તેને અનુરૂપ માનવ સંસાધન વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, અર્બન ડેવલપમેન્ટ, હેલ્થકેર જેવા સોશિયલ સેક્ટર્સને પણ વર્લ્ડ ક્લાસ વિકાસ થાય તે માટે આ વાઇબ્રન્ટ સમિટ પ્લેટફોર્મ સાબિત થઈ છે। વાઇબ્રન્ટ 2024 પુરદ્વાર રૂપે આપણે આ બધા સેક્ટર્સમાં નવીનતાની સંભાવનાઓ, પોટેન્શિયલ બહાર લાવવા માટે પ્રી વાઇબ્રન્ટ સમિટનો સફળ પ્રયોગ કર્યો છે। આજે એ દિશામાં વધુ એક પ્રી વાઇબ્રન્ટ સમિટ હોલિસ્ટિક હેલ્થકેર, ગુડ હેલ્થ એન્ડ વેલ બીઇંગ ફોર ઓલના વિચાર સાથે યોજાઈ રહી છે। તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ, પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે। આજે યોજાઈ રહેલી આ પ્રી વાઇબ્રન્ટ હેલ્થ સમિટ વડાપ્રધાનશ્રીના હેલ્થ કેર ફોર ઓલને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ છે। આપણે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં એવી હેલ્થ કેર ઇકોસિસ્ટમ વિકસાવી છે, જેમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ તથા કોર્પોરેટ અને પીપીવી ધોરણે કાર્યરત સુપર સ્પેશિયાલિટીની અદ્યતન સારવાર પૂરી પાડતી હોસ્પિટલો કાર્યરત છે। હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ પ્રી ઇવેન્ટ હેલ્થકેરથી માંડીને જટિલ રોગની ટેકનોલોજી યુક્ત સારવાર, ફાર્માસ્યુટિકલ મેડિકલ ડિવાઇસીસ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, મેડિકલ ટુરિઝમ સુધીની સેવાઓ આપે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા હેલ્થકેરને વિશ્વ સમકક્ષ બનાવવા આત્મનિર્ભર ભારતનું વિઝન આ સેક્ટર માટે પણ આપ્યું છે। ગુજરાતમાં આપણે આરોગ્ય સેવાનું ફલક છેવાડાના માનવી સુધી સરળતાએ પહોંચાડ્યું છે। હેલ્થ સાથે વેલનેસને પણ અગ્રતા આપતા 8800 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે। વાઇબ્રન્ટ ગુજરાતની પ્રિવેન્ટમાં બોલવાની શરૂઆત કરતા ટકોર કરી કે ડાયગ્નોસ્ટિક પાર્ક અને બલ્ક ડ્રગ્સ પાર્ક ગુજરાતમાં શરૂ થશે। 2047 સુધી ભારત દુનિયામાં સૌથી વધુ ઇકોનોમીવાળો દેશ બનશે। અને સાથે જ હિન્દી સમજતા હોય તેઓને ગુજરાતી સમજતા વાર નહીં લાગે।